टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આસ્થાના નામે આ રાજનીતિ શરૂ થઈ છે ત્યારે આ મુદ્દે બનાસકાંઠાની જનતા શું કહે છે તે જોઈએ। રાજ્યમાં ગરબાની જે શરૂઆત થઈ છે જેને જ લઈને રાજ્યના ગૃહમંત્રી જે હર્ષ સંઘવી છે તેમને સમગ્ર ગુજરાતીઓને 5 વાગ્યા સુધી ગરબા રમવાની જે છૂટ આપી હતી, જેને જ લઈને અત્યારે જે બનાસકાંઠાના સાંસદ ગેનીબેન છે તેમને જે વિવાદ સર્જ્યો છે, જેને જ લઈને અત્યારે આપણી સાથે કેટલાક લોકો છે એમની જોડે સીધી જ વાત કરીશું કે અત્યારે જે ગેનીબેન સાંસદ છે એમને નિવેદન એક આપ્યું છે કે રાત્રિના જે ગરબા છે 12 વાગ્યા સુધી જ શરૂ રાખવા જોઈએ, એના વિશે આપ શું કહો છો? નવરાત્રિ મહોત્સવ એટલે ગરબા એ ગુજરાતનું ઘરેણું છે અને ગુજરાતના ગૃહમંત્રી શ્રી માનનીય હર્ષભાઈએ જે આ સંસ્કૃતિ અને સભ્યતાની જે ઓળખ છે અને એના માટે જે કામ થઈ રહ્યા છે એના માટે 5 વાગ્યા સુધી ખેલૈયા ખૂબ શાંતિપૂર્વક રીતે રમે એ માટેનું ખૂબ સરસ વ્યવસ્થા વર્તમાન સમયમાં કરી છે। મને ખબર જ નથી પડતો કે કોંગ્રેસને થયું છે શું। જ્યારે ગણેશ પંડાળ ઉપર પથ્થરમારો થાય ત્યારે તમારા મોઢે એક પણ શબ્દ નથી નીકળતો અને એ અમારા ગૃહમંત્રી જઈને ત્યાં કામ કરવાની તત્પરતા બતાવતા હોય છે અને તમે રાજકીય રીતે ખબર નથી પડતો તમને કયો રોગ થયો છે કે તમે આસ્થા સાથે રમવાનું હરહંમેશ ચાલુ રાખો છો। લોકોએ પોલીસ હેડક્વાર્ટરે પોતાની દીકરીઓની સુરક્ષા માટે એમને હોમગાર્ડ તરીકે પોલીસ અને બીજા પણ યુવાનોને જે છે દીકરીઓની સુરક્ષા માટે લાઈન કરીને તેઓ પણ તે રીતનું પણ એમને આયોજન કરી રહ્યું છે। તો રાજકીય આ ગેનીબેન છે જે કોંગ્રેસના ઉમેદવારો આ વસ્તુ તદ્દન ખોટી છે। છોકરીઓ એક રીતે ઇન્ડિપેન્ડન્ટ છે અને બધી રીતે એ 5 વાગ્યા સુધી રમીને એમના ઘરે જઈ શકે છે, સુરક્ષિત છે। ચોક્કસપણે જે રીતે કહી રહ્યા છે લોકો કે અત્યારે જે રીતે સંઘવીએ જે નિવેદન આપ્યું છે 5 વાગ્યા સુધી જે ગરબા રમી શકે, જેને જ લઈને અત્યારે તો ખેલૈયાઓ પણ કહી રહ્યા છે કે ગુજરાત રાજ્યની જે દીકરીઓ છે તે ગરબા પણ રમી શકે છે 5 વાગ્યા સુધી અને ઘરે પણ જઈ શકે છે। ત્યારે એક અન્ય પણ ભાઈ છે આપણી જોડે, એમના જોડે સીધી જ વાત કરીશું। શું લાગે છે વિપક્ષ અને જે પક્ષ છે બંને અત્યારે તો એકબીજા ઉપર આક્ષેપ કરી ગયા છે, જ્યાં ગરબાને લઈને અત્યારે રાજનીતિ શરૂ કરી છે, શું કહેશું? આપણે આ ગરબા છે એ એક હિન્દુત્વનો તહેવાર છે, એ શાંતિથી અને એક સાંસ્કૃતિક તહેવાર છે, એ સારી રીતે મનાવવો જોઈએ, આમાં રાજકારણ ના આવવું જોઈએ એ માનવું છે। અને આપણા શ્રી ગુજરાતના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ જે સવારમાં 5 વાગ્યા સુધી કીધું એ બરાબર છે અને આપણે ગરબામાં આ ગેનીબેને જે નિવેદન આપ્યું એ બધું તદ્દન ખોટું છે। ચોક્કસપણે જે રીતે અત્યારે તો ખેલૈયાઓ પણ કહી રહ્યા છે કે હર્ષ સંઘવીએ જે કહ્યું છે 5 વાગ્યા સુધી ગરબા રમવાનું એ તટસ્થ બિલકુલ બરાબર છે અને અત્યારે જે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે નિવેદન આપ્યું છે તે ખોટું છે। અત્યારે ગુજરાતની બેન દીકરીઓ પણ જે ખેલૈયાઓ કહી રહ્યા છે એ રીતે કે સુરક્ષિત છે બેન દીકરીઓ અને ગરબા રમીને સુરક્ષિત રીતે ઘરે પણ જઈ શકે છે। રતનસિંહ ઠાકોર, ન્યૂઝ કેપિટલ, બનાસકાંઠા।